આપણે ટ્રેક્ટર લઈ લીધું છે. ફાઇનલી આપણે ચલાવવું પડશે ટ્રેક્ટર. ટ્રેક્ટર લઈને મેકી જાય ઘેર જવા માટે. જો ગાઈસ 3 ડ્રાઈવર બેઠા હતું. ધીસ ઇઝ બટો. ચાલો નોમાં એ વપાડે છે ને સબુ. એટલે સમજી જજો, ચક્ર જે સિટીમાં રહે છે એમને પૈસો ડાયરેક્ટ આપતો હોય કદાચ. આજે સાર ને બધું મહેનત કરીએ છીએ બરાબર, તો એ મહેનત કરવાનો મતલબ શું? મહેનત કે જો હવે સાર લાયા, સારમાંથી પાછા ડોડા કાપવા, ડોડા કાપીને પાછી એ સાર પાછું પુલાશે, એ પાછળ ઢૂઢી છે ને તે ગાલવાનું. એટલે એ જ સાર પાછી આપણે ગાયોને ખવડાવવાનું, ભેંસોને ખવડાવવાનું. એટલે ગાય પાછી હું આલે દૂધ આલે. ઈ દૂધને પાછું આપણે પૈસા મેળવવા માટેની ટ્રાય કરીએ, અથવા તો એમાંથી ઘી કાઢીએ તો ઘી કાઢાય, પણ આપણે ઘી કાઢીને ખાતા નહીં લોકો. હા, ડેરી જઈએ ચમ છે પૈસા મળે ખરા. એટલે ગાઈસ પૈસાનું પાછું ડેરીમાંથી આપણે સાગર ડોણા લાવવાનું, ભેરકું લાવવાનું, એ પૈસો મતલબ ફરતો રહે. આમ કહેવાનો મતલબ કે જે ગાયમાંથી આપણે દૂધ આલ્યું બરાબર, દૂધ ગાયનું હતું એ આપી આવ્યા, તો એ પૈસો પાછો આવે એટલે એમાંથી સાગર ડોણા લાવવાના, ભેરકું લાવવાનું. આ એક પ્રકારનું ચક્ર ચલાવતું રહેવાનું, એમ કહેવાનો મતલબ. બાકી મજૂરી તો તમને શું કહું, બાકી ગણતા નથી. જો ગણવા બેસીએ ને તો કશું જ ના છે. આ એક ચક્ર છે, ચક્ર પ્રમાણે આપણે ચાલીએ તો ઘર ચાલે છે, બાકી કોઈ કશું નથી. અને જે સિટીમાં રહે છે એ લોકોનું કંઈક ચક્ર અલગ હોય, બાકી આમ ચક્ર બધાનું અલગ અલગ જ હોય છે. તો બસ આ જ છે. અને મજૂરી તો શું કહું તમને, જે થાક લાગે છે, આપણે થાકના લીધે શરીરને કંઈક તકલીફ પડે છે અથવા તો બીમાર થઈએ છીએ, એ તો ગણવામાં આવતું જ નથી. આમાં પૈસો આપણે જ્યારે બીમાર થઈએ છીએ, પૈસો નાખીએ છીએ, એ પૈસો આપણે રૂટીનમાં જ હોય છે. કહેવાનો મતલબ કે આપણે જે ગાયમાંથી દૂધ આલ્યું બરાબર, તો દૂધ આપણે આલ્યું ને ડેરીમાંથી હતા, એ જ પૈસાનું આપણે દવા કરાવીએ છીએ, પણ ક્યારે પૈસો ગણતા નથી. આવી રીતે જો ગણવા જઈએ ને તો છેલ્લા 0 જોઈએ છે. પણ આવું કોઈ વિચારે? જો વિચારતા હો તો મને કોમેન્ટમાં કહી દેજો બરાબર. એટલે તમે આ રસ્તામાં પડવા મોકતા હો તો વિચારીને પડજો. આ એક ચક્ર છે ગાઈસ, જે પૈસાને આમ ફેરવવાનું. એટલે કે ગમે તેમ ચાલતું રહે રૂટીન. એમ કહેવાનો મતલબ કે હવે ગાયને આપણે દૂધ આલ્યું, દૂધ આપણે ડેરીમાં ના આલીએ તેથી પૈસા નહીં આવે. એ પાછું ગાય ખાઈને પાછું પોઈલો આલે, એ ખાતર કહેવાય, કૃત્રિમ ખાતર બરાબર. તો કૃત્રિમ ખાતર હેમાં યુઝ થાય? આપણે ખેતરોમાં થાય. આ એક પ્રકારનું રૂટીન છે, ચક્ર છે. એટલે સમજી જજો, ચક્ર છે, કોઈ કશું નહીં. આપણે ચક્રમાં ફરવાનું છે ખાલી. અને જે સિટીમાં રહે છે એમને પૈસો ડાયરેક્ટ આપતો હોય બરાબર. તમે સિટી ના છો તો તમે મને મોટો મેસેજ કરી દેજો કોમેન્ટ બરાબર.